ચૂકી છે, 2 વખત માફી માંગી ચૂક્યા છે રૂપાલા. બીજેપી પ્રદેશ અધ્યક્ષ પણ માફી માંગી ચૂક્યા છે કે હવે મામલો થાળે પડી જવો જોઈએ. હજુ પણ કેમ આ મામલો આટલો ખેંચાઈ રહ્યો છે? શા માટે એ માફી? કારણ કે ક્ષમા વિરસ્ય ભૂષણમ આપણે તો કહેવામાં આવે છે ને, તો પછી એ માફી કેમ અહીંયા નહીં? ક્ષમા વિરસ્ય ભૂષણમ દરેક વખતે ના હોય. 2019માં પણ પરેશ રાવલ રાજકોટના પ્રવાસે આવ્યા હતા, ત્યારે પણ એમને રાજા મહારાજાનું અપમાન કર્યું હતું. તેમ છતાં અમે ક્ષમા વિરસ્ય ભૂષણમ ના ન્યાય એમને માફી આપી દીધી હતી. આ જે નિવેદન છે, આ નિવેદન અને રૂપાલાજીની માફીની અમે એનાલિસિસ કરી. એમને 2 વાર માફી માંગી. એ માફી પોલિટિકલ માફી છે. એમના એક પણ શબ્દમાં, એક પણ વાક્યમાં ક્યાંય એમના હૃદયથી દુઃખ થયું હોય એવું ક્ષત્રિય સમાજે અનુભવ્યું નથી. એમને ફોર્માલી ખાતર માફી માંગી છે. જો મારા પક્ષને નુકસાન થાય છે એટલે હું માફી માંગુ છું. આ માફી કહેવાય? આપના માધ્યમથી પૂછવા માંગુ છું રૂપાલાજીને. કારણ કે કોઈ માણસ માફી માંગતો હોય ને તો એ એની વાણીમાં પણ દેખાય, એની બોડી પર પણ દેખાય, એની એટીટ્યુડમાં પણ દેખાય, એના વર્તનમાં પણ દેખાય. એટલા માટે ક્ષત્રિય સમાજની તમામ બહેનો, તમે વિચાર કરો કે જે સમાજની બેન દીકરીઓ ઉંમરો ના ઓળંગતી હોય એ સમાજની બેન દીકરીઓ, માતાઓ વિશાળ સંખ્યામાં રોડ ઉપર ઉતરી છે. અમારા માટે સનદજનક કહેવાય. એટલે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે કે વ્યક્તિ છે બડા દલ ઓર દલ છે બડા દેશ. તો એક વ્યક્તિ માટે જો ગુજરાતની શાંતિ સલામતી ડોળાય એવું વાતાવરણ ઊભું થતું હોય તો ભાજપાએ પુરુષોત્તમ રૂપાલા કઈ દેશ કરતા મહાન નથી, ગુજરાત કરતા મહાન નથી. શાના માટે આટલી જીદ કરવામાં આવી રહી છે? અને અમે અમારી ટિકિટ લેવા કે બીજી કોઈ માંગણી માટે નથી ઉતર્યા. અમારી અસ્મિતાની લડાઈ એટલા માટે અમે ઉતર્યા છીએ અને આ લડાઈ અમારી જારી રહેશે. એટલે અમે રૂપાલાજીની માફીને માફ કરી શકીએ એવી સ્થિતિમાં નથી. એટલે અમારું આંદોલન જારી છે અને જારી રહેશે જ્યાં સુધી આ વસ્તુનો હલ નહીં આવે ત્યાં સુધી. જી કરણસિંહજી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. બીજેપી નેતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે, અંકિત સાથે છે. જી અંકિત, બીજેપી તરફથી શું કહેવું છે? કારણ કે તેમણે તો વાત સ્પષ્ટ કરી દીધી કે વિરોધ ગમે તેટલો હોય, ઉમેદવાર તો એ જ રહેશે. જી ચોક્કસ. સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ આપણી સાથે છે, આપણે તેમની સાથે જ વાતચીત કરીશું. રાજુભાઈ, શું કહેશો? પ્રદેશ ભાજપ તરફથી કયા પ્રકારની ફોર્મ ભરવા બાબતેની સૂચના છે તે આપી દેવામાં આવી છે અને ભાજપની કયા પ્રકારની તૈયારી? ભારતીય જનતા પક્ષ દ્વારા 16મી તારીખે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાનું ચૂંટણી ફોર્મ ભરવામાં આવશે. તૈયારીઓમાં રાબેતા મુજબ જે રીતે અમે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરતા હોય છે એ જ રીતે ફોર્મ ભરવાના છીએ. બહુમાળી ભવન પાસે સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં એમની પ્રતિમા પાસે હર હંમેશ ભારતીય જનતા પક્ષ એ ધારાસભા હોય, કોર્પોરેશનની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, અમે ત્યાં જ સભા કરી અને ઉમેદવાર ફોર્મ ભરવા જતા હોય છે. એ જ રીતે અમે 16મી તારીખે ત્યાંથી આદરણીય પરસોત્તમભાઈ રૂપાલાજીનું ચૂંટણી ફોર્મ ભરવા જશું. ખાસ કરીને જે પ્રમાણે રાજુભાઈ ક્ષત્રિયોનો વિરોધ જોવા મળી રહ્યો છે, રાજકોટ શહેરમાં રેલી યોજવામાં આવી, ધંધુકાની અંદર ગઈકાલે જ મહાસંમેલન મળવામાં આવ્યું. આપ આને કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી કઈ રીતે સમાધાનના પ્રયાસો છે તે કરી રહી છે, શું કહેશો? એક વાત છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમનું નેતૃત્વ, એમની કામગીરી જોઈ અને મને લાગે સૌ લોકો ભારતીય જનતા પક્ષની 26 બેઠકો ઉપર ગુજરાતના ભાજપના તમામ લોકસભાના ઉમેદવારોને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે જે રીતે વાત કરી છે 5 લાખ કરતાં વધુ મતોથી વિજેતા બનાવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે આપણે કહી શકીએ કહ્યું તે કર્યું. અને બીજું કે હું સૌરાષ્ટ્રની વાત કરું, સૌરાષ્ટ્રની 7 લોકસભાની સીટો છે. સૌરાષ્ટ્રમાં જે રીતે આજે ગુજરાતની સૌથી પહેલી એમ્સ એ રાજકોટને આપવામાં આવી. ઓખા અને બેટ દ્વારકાની વચ્ચે સિગ્નેચર બ્રિજ કે વર્ષો જૂનો એક પ્રશ્ન હતો એનો પણ ઉકેલ કાઢવામાં આવ્યો. આજે રાજકોટ અમદાવાદ વચ્ચે રેલવેની વાત હોય કે 6 માર્ગી હાઈવેની વાત હોય, ગુજરાતની સૌથી મોટી સમસ્યા, એમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી સમસ્યા પીવાનું પાણી, સિંચાઈનું પાણી. એ આજે વડાપ્રધાન પદે આરૂઢ થયા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે કુંડેપૂર્વક નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી આપી, દરવાજા મૂકવાની મંજૂરી આપી અને ભગીરથ બની અને જે રીતે એમણે નિર્ણયો લીધા, એ નર્મદાના મીઠા જળ સૌની યોજના મારફત જ્યારે સૌરાષ્ટ્રના ગામે ગામ પહોંચ્યા છે.
પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની છે, ત્યારે સૌરાષ્ટ્રની શાણી અને કદરદાન પ્રજા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરશે. ચોક્કસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરશે, પરંતુ સૌ કોઈ એ જાણવા ઈચ્છી રહ્યું છે કે આખરે ભારતીય જનતા પાર્ટી છે તે ક્ષત્રિય સમાજનો રોષ છે તે ક્યારે શાંત કરવામાં સફળ સાબિત થશે, બંને વચ્ચે સમાધાનિક વલણ ક્યારે આવશે. ગઈકાલે પણ ગૃહમંત્રીની હાજરીમાં બેઠક મળી હતી, કેટલાકને દિલ્હીનું તેડું પણ આવ્યું છે. રજુભાઈ, આ વિશે શું કહેશો આપ? પાર્ટીના વડીલો આ સઘળી ચિંતા કરી રહ્યા છે અને મેં આપને કહ્યું કે જે રીતે દેશની સામે પડકારો છે, રાષ્ટ્રની સામે પડકારો છે, એક બાજુ પાકિસ્તાન છે, બીજી બાજુ ચાઇના છે, આવા સંજોગોમાં સર્વે સમાજ હર હંમેશ ભારતીય જનતા પક્ષની સાથે રહ્યા છે. અને હું માનું છું કે દેશની વાત આવે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાત આવે ત્યારે ગુજરાતના પનોતા પુત્રને 26 બેઠકોની સર્વ સમાજના તમામ લોકો રાજી ખુશીથી વડાપ્રધાન મોદીને આપી અને એમની જોડીમાં 26 કમળો આપશે, વડાપ્રધાનના હાથ મજબૂત કરશે. મને ગુજરાતની પ્રજા બિલકુલ. આ સાથે હાર્દિક પણ અમારી સાથે જોડાયેલા છે વડોદરાથી, કારણ કે ત્યાં પણ ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત છે, સભા સંમેલનો પણ અલગ અલગ નાના ગ્રુપના પણ ચાલી રહ્યા છે. ત્યારે હાર્દિક પાસે જઈએ વડોદરા. છે હાર્દિક, કઈ રીતે ક્ષત્રિય સમાજના અલગ અલગ કાર્યક્રમો ચાલી રહ્યા છે અને માંગ, કારણ કે આપણી સાથે કરણસિંહજી પણ છે અને તેમનું પણ કહેવું છે કે ભલે ઉમેદવારી પત્ર ભરવાની વાત કરવામાં આવી હોય પરંતુ અમારી માંગ હજુ પણ એ જ છે. બિલકુલથી સંધ્યા, ખાસ કરીને વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું ત્યારથી સમગ્ર રાજ્યમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલા જે છે તેમના દ્વારા 16મી તારીખે ફોર્મ ભરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરના સીધા દ્રશ્યો બતાવીશું કે ક્ષત્રિય અગ્રણી રવિન્દ્રસિંહ ભાટી જે છે તે ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે તેઓ વડોદરા શહેરની મુલાકાતે છે અને ખટંબા સ્થિત ક્ષત્રિય સમાજ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં રવિન્દ્રસિંહ ભાટી જે છે થોડીક ક્ષણોમાં ઉપસ્થિત રહેવાના છે અને જનમેદનીને સંબોધિત કરવાના છે. આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે ક્ષત્રિય સમાજના લોકો છે તેઓ રવિન્દ્રસિંહ ભાટીને આવકારવા માટે અહીંયા ઊભા છે અને થોડીક ક્ષણોમાં રવિન્દ્રસિંહ ભાટી જે છે તે અહીંયા પહોંચવાના છે. અત્યારે જે કરણી સેનાના આગેવાનો છે તે આપણી સાથે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ક્ષત્રિય સમાજનો વિરોધ આખા રાજ્યમાં યથાવત છે, તેવામાં પરસોત્તમ રૂપાલાએ 16મી તારીખે ફોર્મ ભરવાની જાહેરાત કરી દીધી છે, કઈ રીતે જુઓ છો? આ પ્રોગ્રામ એક રાજકીય કે સામાજિક પ્રોગ્રામ છે. અમારા સમાજના આગેવાન રવિન્દ્રસિંહજી ભાટી રાજસ્થાનથી પધાર્યા હોય એમના સ્વાગત સમારોહનો જ પ્રોગ્રામ છે, બીજો કોઈ રાજકીય પ્રોગ્રામ અહીંયા નથી. એ તમે જાણપૂર્વક બિલકુલથી તો ચોક્કસ વાત કરીએ તો અત્યારે વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે તે આ વિષય પર કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે, કારણ કે સંધ્યા તમારું ધ્યાન દોરી દો કે મકરપુરા વિસ્તારમાં અગાઉ આ જે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા જે પરવાનગી ન આપવામાં આવી જેના કારણે આખો કાર્યક્રમ જે છે તે ખટંબા સ્થિત ગોઠવવામાં આવ્યો અને ખટંબા સ્થિત જ્યારે કાર્યક્રમ ગોઠવાયો ત્યારે પોલીસ દ્વારા જે છે તે ક્ષત્રિય સમાજના લોકો છે તેમની સામે એક શરત મૂકવામાં આવી હતી કે ક્ષત્રિય સમાજનું જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા જે છે તે ન કરવામાં આવે અને એ શરતની સાથે જ જે ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા આખું જે સંમેલન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. અને અત્યારે સીધા દ્રશ્યો જે છે તમે જોઈ રહ્યા છો કે જે ભાટીજી છે તેઓ ખટંબા સ્થિત પહોંચી ગયા છે અને મોટી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. થોડીક ક્ષણોમાં તેઓ જે છે સ્ટેજ સુધી પહોંચશે અને સ્ટેજ પર પહોંચ્યા બાદ જે છે તેઓ પોતાના સમાજના લોકો છે તેમને સંબોધિત કરવાના છે. મેં કીધું એ પ્રમાણે સંધ્યા કે રાજકીય વિષય પર ચર્ચા નહીં કરવાની શરત સાથે જ આ કાર્યક્રમને પરવાનગી આપવામાં આવી છે, જેના કારણે જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેઓ પરસોત્તમ રૂપાલા વિશે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવા માટે અત્યારે તૈયાર નથી. સંધ્યા, નહીં તો એનો મતલબ એ થયો હાર્દિક કે સ્ટેજ પરથી પણ જ્યારે સંબોધન કરવામાં આવશે ત્યારે આ મુદ્દો છંછેડવામાં નહીં આવે. બિલકુલથી ચોક્કસથી સંધ્યા વાત કરીએ તો એ શરત સાથે જ આ જે કાર્યક્રમ છે તેને મંજૂરી આપવામાં આવી છે. મેં કીધું એ પ્રમાણે કે મકરપુરા સ્થિત આ કાર્યક્રમ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે ગુજરાતનું રાજકારણ જે પ્રમાણે ગરમાયેલું છે તે પ્રમાણે આ જે કાર્યક્રમ યોજવાનો છે તેમાં ગુજરાતના રાજકારણ વિશે કે પરસોત્તમ રૂપાલા વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરવામાં આવે. જે કાર્યક્રમ જે બિલકુલ તો વડોદરામાં એક કાર્યક્રમ છે, જો કે આ રાજકીય
કાર્યક્રમ નથી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. કરણસિંહજી આપણી સાથે જોડાયેલા છે. જી કરણસિંહજી, અમે જોયું છે કે મહિલાઓએ પ્રતિજ્ઞા લીધી છે, ભાઈઓએ પણ પ્રતિજ્ઞા લીધી છે કે એક જ માંગ જે પહેલેથી આપ કરી રહ્યા છો, કારણ કે જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું તેની સામે એક જ માંગ છે કે ભાઈ ઉમેદવાર ચેન્જ થવો જોઈએ. ભાજપ સાથે આપને કોઈ જ વેર નથી, કોઈ દુશ્મનાવટ નથી, કોઈ પણ પ્રકારની નારાજગી નથી, તો આ નારાજગી દૂર તો થઈ શકે છે ને? तो महिपाल सिंह मकराना पर अपनी साथ जुड़ाई गया है. जी महिपाल सिंह जी, हमने देखा कि 2 दिन पहले आप गुजरात में थे, जिस तरह से आपने इस बारे में जो रूपाला विवाद है इस बारे में आपने बात की है. अब ये खबर आ रही है कि पुरुषोत्तम रूपाला 16 तारीख को उम्मीदवारी फॉर्म भरने जा रहे हैं. पहला रिएक्शन आपका क्या है? मैडम ऐसा है कि अगर पुरुषोत्तम रूपाला फॉर्म भरेगा तो वो बीजेपी का वो फॉर्म होगा जो बीजेपी को पार्लियामेंट से बाहर कर देगा. समझ रहे हैं जी. ये इनकी ताबूत का आखिरी कील साबित होगा. अगर राजपूत समाज इतने बड़े लेवल पर अपनी बहन बेटी की इज्जत के लिए लड़ रहा है और फिर भी ये फॉर्म भरवा रहे हैं, तो इनका ये फॉर्म वो नहीं होता कि कोई कहीं जाके फॉर्म भरते हैं कोई गलत चीज का, तो वो फॉर्म ये आत्महत्या का फॉर्म ही है. नहीं, क्योंकि एक बात बीजेपी ने यहाँ से क्लियर कर दी है ना कि ये विरोध भले ही अपनी ओर है, लेकिन हमारी ओर से जो उम्मीदवार है वो चेंज नहीं होगा. तो फिर हमारा भी बीजेपी से चेंज नहीं होगा. कमल का फूल हमारी भूल. आपके चैनल के माध्यम से पूरे बीजेपी को सुना देना, गुजरात और पूरे देश को. कल का प्रोग्राम हमारा था, परसों का प्रोग्राम हमारा था, और राजकोट का अब 5 लाख आदमी का जो प्रोग्राम कर रहे हैं वो अगर अभी ये भर रहे हैं 16 को, तो जो भी 10 को 12 को ये डिक्लेयर होता है, जब भी कोई तारीख डिक्लेयर होती है तो फिर लाखों की संख्या में हम लोग दिखाएंगे कहाँ हम लोग इनको. जी शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए. तो ક્ષત્રિય સમાજ ફરી એક વખત રેલી કરવાના મૂડમાં છે. બીજી તરફ બીજેપીની પ્રેસ નરેન્દ્રભાઈએ આપણને બધાને કહ્યું છે કે મારો જન્મ મોજ કરવા માટે નહીં પરંતુ સખત મહેનત કરવા માટે થયો છે. અને પાછલા 10 વર્ષના શાસનમાં માનનીય નરેન્દ્રભાઈએ જે પ્રકારે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને આ દેશ માટે જે કામ કર્યું છે એ જનતા જનાર્દને જોયું છે. ત્યારે આવા સમયે આગામી સમયમાં અનેક કાર્યક્રમોની વચ્ચેનો એક કાર્યક્રમ એટલે મોદી પરિવાર સભા. આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર જે છે અમારું, એવા 2 કે 3 શક્તિ કેન્દ્રોને ભેગા કરીને અથવા તો 10 કે 12 બૂથોને એકત્ર કરીને એક જાહેર જગ્યા પર મોટી સભાનું આયોજન કરવાનું પાર્ટીએ નક્કી કર્યું છે. અને માનનીય નરેન્દ્રભાઈ માટે સમગ્ર દેશ એ પરિવાર છે. વિપક્ષ જ્યારે માનનીય નરેન્દ્રભાઈના પરિવાર વિશે વાત કરતો હોય ત્યારે એવા સંજોગોમાં મોદી પરિવાર સભા દ્વારા મોદી સાહેબના પરિવારનો મંત્રને ચરિતાર્થ કરવાનો નિર્ણય પાર્ટીએ કર્યો છે. અને એટલા માટે સમગ્રતયા મેં કહ્યું એમ આ પ્રકારની 2-3 શક્તિ કેન્દ્રોને એકત્ર કરીને આ પ્રકારની મોદી પરિવાર સભા એ કરવા માટે અમે જઈ રહ્યા છીએ. 8 એપ્રિલથી 16 એપ્રિલની વચ્ચે સમગ્ર ગુજરાતના બધા જિલ્લાઓમાં, મહાનગરોમાં આ પ્રકારે 10-12 બૂથો વચ્ચે એક મોટી સભા થવા જઈ રહી છે. 12,766 જેટલા શક્તિ કેન્દ્રોમાંથી 5,000 કરતાં વધારે આ પ્રકારના સ્થાનો ઉપર આ સભા થવાની છે. આ મોદી પરિવાર સભામાં મોટી સંખ્યામાં જનતા જનાર્દન આવે, વિવિધ સમાજમાંથી સમાજના અગ્રણીઓ આવે, વિવિધ વર્ગના આગેવાનો આવે અને કુલ મળીને 10 વર્ષમાં માનનીય નરેન્દ્રભાઈએ આ દેશ માટે, દેશના લોકો માટે જે કામ કર્યું છે એ કામની વાત એ ત્યાં પાર્ટીએ નક્કી કરેલા લગભગ 700 કરતાં વધારે વક્તાઓ જે છે એમના દ્વારા મુકાય, અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો દ્વારા આ પ્રકારનો વિષય મુકાય, એની સંપૂર્ણ વ્યવસ્થા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અને આ પ્રકારની સભાઓ જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌના માધ્યમથી
ગુજરાતના સૌ મતદાર ભાઈઓ બહેનોને આજે વિનંતી કરવાની છે કે આપની આજુબાજુ આવી સભા ક્યાંક ને ક્યાંક થવા જઈ રહી છે. આપ સૌ પણ આ મોદી પરિવાર સભામાં જોડાઈને મોદી પરિવારના એક સભ્ય તરીકે એ વાતને જનજન સુધી પહોંચાડો. મોદી સાહેબે 10 વર્ષમાં કરેલા જે કામો છે, દેશના વિકાસની વાત હોય, દેશની સુરક્ષાની વાત હોય કે પછી દેશના સામાન્ય વ્યક્તિના ઉત્થાન માટે કરેલા પ્રયત્નો હોય કે આખા વિશ્વમાં ભારતને એક સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે મૂકવાની વાત હોય, આ તમામ વાતો એ પ્રત્યેક નાગરિક સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આ મોદી પરિવાર સભા દ્વારા જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌ આ મોદી પરિવાર સભાનું કવરેજ લઈને આપ પણ આ વાતને જનતા સુધી પહોંચાડો એવી આપ સૌને વિનંતી કરવા માટે આજે આ પત્રકાર વાર્તા યોજવામાં આવી છે. મને વિશ્વાસ છે કે આ વાત જન સુધી પહોંચે એ માટે મીડિયા પણ ખૂબ મોટું એક માધ્યમ બનશે. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર. ભારત માતા કી જય. મેં કહ્યું એમ ગુજરાત પ્રદેશના 700 જેટલા વિવિધ આગેવાનો અને મુખ્યત્વે ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ, પૂર્વ કોઈને કોઈ વ્યવસ્થામાં જોડાયેલા આગેવાનો એ પ્રદેશે એની એક યાદી નક્કી કરી છે અને એ મિત્રો આ મોદી પરિવાર સભાને સંબોધવા માટે જવાના છે. લગભગ 5000 કરતાં વધારે સભાઓ એ ગુજરાતમાં થશે. જો મિત્રો જેમ વ્યક્તિગત જીવનમાં નાની મોટી સમસ્યાઓ હોય છે એમ પરિવારમાં, સમાજમાં અને રાજનીતિમાં પણ નાની મોટી